સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે। સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। કીર્તિ પટેલ અને કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ બદનક્ષીનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ફરિયાદ નોંધાયા પછી પુણા પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલનો હોબાળો। પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે રાજુ ભમ્મરને પડકાર ફેંક્યો છે। કીર્તિ પટેલ વિરુદ્ધ રાજુ ભમ્મરે ફરિયાદ નોંધાવી છે। ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ છે રાજુ ભમ્મર। જો ભાઈ પુણા પોલીસ સ્ટેશન ની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ ઓલો રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશન માં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને એનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી જાય હાલ, એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું। છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને ખાલી છૂટા છો અને અહીંયા કોણ ફરિયાદ લે કે હું જો મારી ફરિયાદ દાખલ કરો। આખે આવી પોલીસ સ્ટેશન પછી હું રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય। હવે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે, શું ઘટના? જે સોશિયલ મીડિયા સ્ટાર અને વિવાદોમાં રહેતી જે કીર્તિ પટેલ છે હાલ ચર્ચાના કેન્દ્રમાં આવી છે। તે પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા છે તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનની બહાર બંને બૂમાબૂમ અને હોબાળો મચાવ્યો હતો। સાથે સોશિયલ મીડિયા પર પણ એક પરિવાર અંગે બદનક્ષીકારક વિડીયો બનાવી તેમની છબી કરડવાનો પ્રયાસ કર્યો હતો। આ જે ભાવનગર જિલ્લાના બોરડા ગામના સરપંચના પતિ છે અને વેપારી રાજુભાઈ ભમ્મરે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ બંને સોશિયલ મીડિયા મારફતે તેમના પરિવારની ગંભીર બદનક્ષી કરી હતી અને તેમજ ધમકીઓ આપી હતી। હાલ તો પુણા પોલીસે ફરિયાદને ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।